આજે અમે લોકો અહીંયા અસારમાં બેઠક આવેલી છે. ગુસાઈજી ગોકુલનાથજીની ત્યાં ગયેલા હતા. બહુ સારી એવી અને મોટી જગ્યા આવેલી છે. નેચરથી ભરપૂર. તમે જોઈ શકો છો બહુ મોટી જગ્યા છે. તમારા વાહનો પાર્ક પણ થઈ શકે છે અહીંયા. અને હવે આગળ જઈએ તો અહિયાં હવેલી આવેલી છે સાઈડમાં તમે જોઈ શકો છો. આગળ અહીંયા ગોવર્ધન પર્વત આવેલો છે. હવે આપણે આગળ જઈએ ધીમે ધીમે અને અમે તમને બતાવશું. અહિયાં બધું શું શું આવેલું છે. આ જોઈ શકો છો અહિયાં ગૌશાળા છે. આ નટવર નિવાસ ત્યાં અંદર ગાયોને રાખવામાં આવે છે. અહિયાં ખુલ્લી ગાયો પણ છે આગળ ગૌશાળામાં. અહીંયા આગળ ગાર્ડન આવેલું છે. અને આ સાઈડ હવે જોઈએ તો હવેલીની ઓફિસ અને એનું કાર્યાલય અને આ બાજુ ગોવર્ધન પર્વત અને આગળ હવે હવેલી આવેલી છે જે તમને દેખાય છે આપણે ત્યાં જઈશું. અમે લોકો મમ્મી, પપ્પા, દીદી અને કુમાર અને હું આવી રીતે અમે 5 લોકો આવ્યા હતા. તો ચાલો હવે આપણે અંદર ગાર્ડન તરફ જઈએ હવેલીના. અહીંથી અંદર જતા જ અહીંયા એરપોર્ટ એકદમ નજીક થાય છે એટલે થોડી થોડી વારે એરોપ્લેન અહીંથી નીકળતું રહે છે. અને હવેલીનો આ સાઈડ તમે જુઓ તો ગૌશાળા આવેલી છે જે આપણે બહારથી જઈ શકીએ છીએ અંદર. ઘણી મોટી જગ્યામાં ગાયો રાખવામાં આવેલી છે અહીંયા. આપડે પેલો ગામડે ના ગાયનો ગોવિંદ્રો હોય એ રીતે ગોવિંદ્રા જેટલી જગ્યા છે. અહિયાં તો ઘાસચારા માટેની છે. પાછળ જોશો ને તો ત્યાં મોટી બધી ખુલ્લી જગ્યા છે આ ટ્રકની પાછળ. અને અહીં અંદર જતા તમે જોઈ શકો છો. 4-5 ઘોડાઓ રાખવામાં આવેલા છે અહીંયા. અને એક અહિયાં જૂની ગાડી પડી છે. બહુ જૂની લાગે છે જોતા. જૂના જમાનાની. આમ જોઈએ તો અત્યારે તો એમાં ધૂળ લાગી ગઈ છે અને બહુ ખાસો ટાઈમથી એમ જ પડતર પડેલી હોય એવું લાગે છે. બધે ધૂળ ચડી ગઈ છે. ખબર નહીં ચાલુ હોય છે કે બંધ. પણ પેલાના સમયમાં બાવાશ્રી એ ઉપયોગ કરેલી હોય એવું લાગે છે જોતા. અહિયાં USA લખેલ છે એટલે કદાચ ત્યારે ઈન્ડિયામાં નહી બનતી હોય અને બહુ બહારથી ઇમ્પોર્ટ કરેલી હશે પેલાના સમયમાં. બસ હવે આગળ જઈએ બહુ મોટું ગાર્ડન તમે જોઈ શકો છો. અહિયાં છે ને આપડે એકદમ આમ મોટો મહેલ હોય તો કઈ રીતે ગાર્ડનને હોય. એ રીતે આમ એટલું મોટું ગાર્ડન અને એટલું ક્લીન છે બધું એકદમ. તમે જોઈ શકો છો. આ જોઈ શકો છો આ બહુ સારો એવો ઘોડો છે અહિયાં. અને અહીંથી આગળ જતા હવે ગાર્ડન તરફ જઈએ છીએ. અહિયાં શું બહાર ના લોકો એન્ટ્રી ના મળી શકે હવેલી માંથી આવે એજ લોકો હોય છે એટલે હા જોઈને એવું લાગે એકદમ ને આપડે વૃંદાવનમાં આવી ગયા હોય કેમ કે અમદાવાદમાં આટલી આવી રીતની હવેલી બહુ સારી વસ્તુ કેહેવાય આપણા માટે. હું તો બઉ તોફાની નથી ઘોડો એકદમ ડાયો લાગે છે. સીધો સાધો. ચાલો હવે અહીંથી આપણે ગાર્ડન તરફ આગળ જઈએ અને તમને બતાવું કેવું સરસ ગાર્ડન આવેલું છે અહિયાં.
કે છે ને બધા કે કૃષ્ણ ભગવાનને ગાયો બહુ વાલી હતી. તો ચાલો આજે આપણે આઠમના દિવસે ગાયોને નિરણ પૂરો કરીએ અને આઠમનો આનંદ લઈએ. જેનો જગત છોડે સાથ એનું ઠાકર ચાલે હાથ, જેનું હગું કોઈ ના થાય એનું ઠાકર માને બાપ. હોય તો કરી અયું કે દ્વાર કે જાવું, અરે એની હારે અમારે હક પણ જૂનું, એની આદર વેલ્યું હવા લાખણી રે, એનો રાજવારું મારું કરશન કોણ જી રે. ઓના સિંહાસને પથારીયું પાથરી રે, એનો રાજધણી કરશન કરશન કોણ જી રે. જૂના તોલે હોનું હોય છે મોંઘું રે, ઠાકરવાના જેવું અમારે કાઢું છે. જેને મળ્યો એનું કર્યું હારું રે, આખી જગત કરે એના હાથ અઢાણું રે. ઓ મારો ગાયોનો ગોવાળ માલે આજ મોટા રાજ, અરે ભલે માધા ભલે તને જાજે રાજુહાર. અમારા હૈયાના તાર અડે એના રાજ મારે, અમે વગડે ભેળી ગાયું બહુ સાર તારે. એની હાથે રે હવેલ્યું હવા લાખણી રે, એમાં રાજવટ કેલે કરશન કોણ જી રે. હુકમ થાય તો જવાય કાનાના રાજ મારે, દેવળ માયલો દેવ મળશે ભવે ભવ મારે. ગુમતી ગાય મધરા ગાણા રૂડા રાગ મારે, મોરા નથી જોયા ઠાકર ના વ્યવહાર રે. ઓ દરિયા વચ્ચે બાંધ્યા એને ધર્મ ના ધામ, અરે લાખો રે આફત ના મળે ત્યાં સમાધાન. અહીંયા ગાયો સાથે આપણે ટાઈમ વિતાવ્યો અને હવે આપણે અહીંયા જોઈએ છે કે અહીંયા ગોવર્ધન પર્વત આવેલો છે. અને આપણે અહીંયા ગોવર્ધન પર્વતની પરિક્રમા કરશું. સાવરે ગોવર્ધન વાસી સાવરે, તુમ બિન રહ્યો ન જાય, ગોવર્ધન વાસી
चितई मुस्काई के सुंदर वदन दिखा लोचन तड़फे मीन जो जुग भर धरी बिहाए गोवर्धन वासी सांवरे गोवर्धन वासी सांवरे। सप्तक स्वर बंधान सो मोहन वेणु बजा सूरत सुहाई बांध के मधुर